માહિતી પ્રાપ્ત થઈ શકે તેમ ના હોય। અનુકંપી તંત્ર સક્રિય થતાં શરીરમાં કયો ફેરફાર જોવા મળે? તો હૃદયના ધબકારા અને લોહીનું દબાણ વધે। વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતી મોટાભાગની તર્ક ક્રિયા કયા પ્રકારની હોય? તો વ્યાપ્તિલક્ષી। મનોવૈજ્ઞાનિક AI ગેટ્સના મતે અભ્યાસમાં કેટલા ટકા મનન રાખવાથી 2 થી 3 ગણું વધુ પુનરાવર્તન થઈ શકે? તો D 80%। વ્યક્તિ જ્યારે અસ્પષ્ટ ચિત્રનું અર્થઘટન કરે ત્યારે તે અજાણતા શેનું પ્રક્ષેપણ કરે છે? તો પોતાની ઈચ્છાઓ, આશાઓ અને ડર। આલ્ફા તરંગોની ગતિ પ્રતિ સેકન્ડ કેટલી હોય? તો 8 થી 13। મનોવિજ્ઞાનની કઈ અભ્યાસ પ્રવૃત્તિને અનુપ્રસ્થછેદીય કે પ્રોજેક્ટ પદ્ધતિ કહે છે? સમકાલીન અભ્યાસ પદ્ધતિ। કોહલબર્ગ વિશે અયોગ્ય વિધાન। તો કોહલબર્ગે સુલતાન નામના ચિમ્પાન્જી ઉપર આંતરસૂઝના પ્રયોગો કર્યા। ક્રેશમર અને શેલ્ડનના મતે કયા બાંધાવાળા લોકો ઊંચા અને પાતળા હોય? તો બાહ્ય સ્તર પ્રધાન। મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્તાવિત થવાની સફરમાં કયો વિકલ્પ સાચો? તો આત્મા, મન, ચેતના અને વર્તન। પછી 196 આર્યનનો બુદ્ધિઆંક તપાસવા માટે જો એને બુદ્ધિ કસોટી આપવામાં આવે તો એનો જવાબ આવશે વિશ્વસનીયતા। ટેલિફોન પરની વાતચીત પ્રક્રિયાનું સંકલન કયા ભાગમાં ઉદ્ભવે? તો લલાટખંડ। કઈ ગ્રંથિમાંથી મુખ્યત્વે ઓક્સિટોસિન, વેસોપ્રેસિન, એન્ટીડ્યુરેટિક એના સ્ત્રાવો ઝરે? તો જવાબ આવશે પશ્ચ મસ્તિષ્ક ગ્રંથિ। ઊંઘની ગોળી લેવાની જે પ્રયોગપાત્ર ઉપર અસર થાય અને પ્રયોગપાત્ર સંજોગોવશાત જો બગાસું ખાય તો એને કયું લક્ષણ કહેવાય નહીં? તો નિયંત્રણ। અને જાન્યુઆરી